નમસ્તે મિત્રો, જય ગણેશ. આજે આપણે પાસ્તા બનાવીશું. રેડ સોસ ચીઝ પાસ્તા. રેડ સોસ ચીઝ પાસ્તા બનાવવા માટે આપણને જોઈશે પાસ્તા. મેં અહીંયા ઘઉંમાંથી જે બનાવેલા પાસ્તા આવે છે તે લીધા છે. આપ કોઈ પણ લઈ શકો છો. હવે પાસ્તાને આપણે સારી રીતે ધોઈ નાખીશું. પાસ્તાને પાણીથી સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે. ધોઈ પછી જ તેને ઉપયોગમાં લેવા. હવે આ ધોયેલા પાસ્તાને આપણે કૂક કરવાના છે. પાસ્તાને કૂક કરવા માટે આપણે એક કૂકર લઈશું અને ધોયેલા પાસ્તાને કૂકરમાં નાખીશું. પાસ્તાને કૂકરમાં નાખી હવે તેમાં આપણે થોડું મીઠું ઉમેરીશું. મીઠું થોડુંક જ નાખવાનું છે. પહેલેથી જ પાસ્તામાં ઓલરેડી થોડું મીઠું હોય જ છે, માટે થોડું જ મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેર્યા બાદ હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. પાણી પણ થોડા જ પ્રમાણમાં લેવાનું છે. પાણી નાખ્યા બાદ હવે તેનું ઢાંકણ ઢાંકી આપણે ગેસ પર તેને કૂક થવા માટે મૂકીશું. શરૂઆતમાં ફાસ્ટ ફ્લેમ પર આપણે એને થોડીવાર માટે થવા દેવાના છે અને વિશલ થવાની તૈયારી થાય ત્યારે તેની ફ્લેમ સ્લો કરી દેવાની છે. સ્લો ફ્લેમથી પાસ્તા 4 વિશલમાં તો તૈયાર જ થઈ જાય છે. કૂક થયેલા પાસ્તાને આપણે ગળી લેવાના છે. પાસ્તાને જોઈએ તો ખ્યાલ આવી જાય છે કે પાસ્તા સારી રીતે કૂક થઈ ગયા છે અને કાચા પણ નથી રહ્યા. તો હવે આ કૂક થયેલા પાસ્તા પર હવે આપણે એક પ્રોસેસ કરવાની છે. એના પર હવે આપણે ઠંડુ પાણી નાખવાનું છે. ઠંડુ પાણી નાખવાથી પાસ્તા સ્ટીકી નથી રહેતા અને એકદમ છૂટા છૂટા રહે છે. આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને ફોલો કરવી જ. હવે તૈયાર છે કૂક થયેલા આપણા પાસ્તા બનાવવાના છે. તો એના માટે જે સામગ્રી જોઈશે એ છે ચીઝ પાસ્તા બનાવવાના છે એટલે ચીઝ જોઈશે. ત્યારબાદ ટોમેટો કેચઅપ જોઈશે, મેયોનીઝ, પિઝા પાસ્તા સોસ જે આવે છે તે લેવાનો છે, રેડ ચીલી સોસ અને ચોપ કરેલું લસણ, ચોપ કરેલી ડુંગળી અને સ્વાદ અનુસાર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લઈશું. આ બધી જ વસ્તુઓથી આપણે પાસ્તા બનાવવાના છે. આ પાસ્તામાં થોડું કાઠિયાવાડ સ્ટાઇલ આવે છે એટલે ખાવામાં પણ ખૂબ જ સુંદર લાગે છે અને મજા પડી જાય એવા લાગે છે. તો મિત્રો, જરૂરથી ટ્રાય કરજો અને તમારા બાળકને ખુશ કરજો. પાસ્તા ખરેખર ખૂબ જ ટેસ્ટી બનશે અને પાસ્તા ખાવાની મજા પણ આવશે. પાસ્તા બનાવવા માટે હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ થોડું ઓછું લેવાનું છે, બહુ વધારે તેલ લેવાનું નથી. તેલ આવી જાય એટલે આપણે તેમાં ચપટી હિંગ ઉમેરવાની છે. ચપટી હિંગ ઉમેર્યા બાદ હવે એમાં આપણે ચોપ કરેલું લસણ અને ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે. આ લસણ અને ડુંગળીને સારી રીતે મિક્સ કરીશું. લસણ અને ડુંગળીને આપણે ધીમા તાપે કૂક થવા દઈશું. લસણ અને ડુંગળીને કૂક થતાં થોડો સમય લાગી શકે છે, કારણ કે લસણ અને ડુંગળીની કચાશ આપણે દૂર કરી દેવાની છે. જો થોડી પણ કચાશ રહી જશે તો પાસ્તામાં બહુ મજા આવશે નહીં. એટલે સાવ ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે, જેથી તેની કાચો ટેસ્ટ એનો જતો રહે. આ પાસ્તામાં આપણે ડુંગળી અને લસણ એડ કરી રહ્યા છે, જે થોડું કાઠિયાવાડ સ્ટાઇલ છે. ખરેખર આ પાસ્તા બનીને એટલા સરસ તૈયાર થાય છે, લુકવાઇઝ એન્ડ ટેસ્ટવાઇઝ, કે બાળકો ખાતા ન ધરાય. બહારના પાસ્તા આવે છે તેનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે. તો ચોક્કસથી તમે ટ્રાય કરજો અને તમારા બાળકને બહારના પાસ્તા ભૂલવી દે એવા આ પાસ્તા બને છે. આવી રીતે લસણ અને ડુંગળીને થોડીવાર ધીમા તાપે કૂક કરવી પડશે. મિત્રો, થોડી વાર લાગશે પણ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી રાહ પણ જોવી પડશે. તો મિત્રો, આપણે એને ક્યાં સુધી કૂક થશું, તો લાઇટ પિંક કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરતા રહેવાનું છે. એના માટે આપણે એને ધીમો ગેસ રાખીને સતત હલાવતા રહેવાનું છે. આવી રીતે તમે જુઓ છો કે લાઇટ પિંક થઈ ગયું છે. હવે એમાં આપણે પાસ્તા ઉમેરી દઈશું.
પાસ્તા ઉમેરી હવે આપણે તેને હલાવીશું. મિત્રો, દેખાય છે કે પાસ્તા એકદમ છૂટા છૂટા છે. એનું એક જ કારણ છે કે આપણે ગરમ પાસ્તા હતા એના પર ઠંડુ પાણી નાખ્યું. આ એક ટિપ્સ પણ છે, જ્યારે પણ ગરમ પાસ્તા હોય ત્યારે એના પર ઠંડુ પાણી નાખી દેવાથી પાસ્તા એકદમ છૂટા છૂટા રહે છે, સહેજ પણ સ્ટીકી થતા નથી. તો પાસ્તા નાખ્યા બાદ હવે આપણે એમાં ટોમેટો કેચઅપ નાખીશું. ટોમેટો કેચઅપ નાખ્યા બાદ હવે આપણે એમાં પીઝા પાસ્તા રેડ સોસ નાખીશું. મેં અહીંયા પીઝા પાસ્તા રેડ સોસ છે એ રેડીમેડ જ લીધો છે. એની ક્વોન્ટિટી મેં થોડી વધારે રાખી છે, 2 ટેબલસ્પૂન જેટલી રાખી છે. બાકી બધી વસ્તુ છે, મેયોનીઝ, ચીલી સોસ, ટોમેટો કેચઅપ, એ બધાની 1 ટીસ્પૂન જેટલી ક્વોન્ટિટી રાખી છે. આવી રીતે પીઝા પાસ્તા સોસ નાખ્યા બાદ હવે આપણે મેયો ઉમેરીશું. મેયો નાખી દીધા બાદ હવે આપણે રેડ ચીલી સોસ ઉમેરવાનો છે. આ તમામ વસ્તુઓ સારી રીતે એડ કર્યા બાદ આપણે તેને મિક્સ કરીશું. પાસ્તામાં બધી જ વસ્તુઓ મિક્સ થઈ જાય એ રીતે તેને હલાવવાનું છે. થોડી વાર માટે આવી રીતે હલાવતા રહીશું, જેથી કડાઈમાં ચીપકશે નહીં અને સારી રીતે મિક્સ થઈ જશે. હવે એને આપણે થોડી વાર માટે કૂક કરવાનું છે. લુકવાઇઝ જ ખૂબ સરસ દેખાઈ રહ્યા છે પાસ્તા. આ પાસ્તા ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે અને તમારા બાળક પણ રાજી થઈ જશે. તો આપણા આ પાસ્તા છે એને આવી રીતે થોડી વાર માટે કૂક થવા દેવાના છે અને ત્યારબાદ જ ગેસની ફ્લેમ બંધ કરવાની છે. થોડી વાર માટે આવું કૂક થવા દઈશું અને ઉતારી લીધા પછી એમાં ચીઝ એડ કરીશું. તો રેડી છે આપણા ગરમા ગરમ પાસ્તા. હવે એના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, હું મારા બાળક માટે બનાવી રહી છું એટલે ચીલી ફ્લેક્સ થોડા ઓછા નાખી રહીશું. જો મોટા માટે હોય તો ચીલી ફ્લેક્સ વધારે નાખી શકો છો. હવે આપણે ચીઝ નાખીશું. બાળકોને પ્રિય એવું ચીઝ, જેટલું જે પ્રમાણમાં બાળકને ભાવતું હોય એ પ્રમાણમાં એડ કરવાનું છે. અહીંયા હું ચીઝ નાખી રહી છું અને ચીઝ નાખ્યા બાદ હજુ સ્વાદ પ્રમાણે થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીશું. તો આ ગરમા ગરમ મજા પડે તેવા, વારંવાર બાળકો માંગે તેવા આપણા રેડ સોસ ચીઝ પાસ્તા રેડી છે અને ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે.